श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। સૌપ્રથમ કીર્તનાચાર્ય શ્રી હનુમાનજી મહારાજના ચરણમાં પ્રણામ કરીને જે સમાધિના સ્મરણમાં આ બધું યોજાય છે એ સમાધિની ચેતનાને પ્રણામ કરીને કુકડ ગામે જે હમણાં જ પરિચય મળ્યો તે ગેમલદાસજી બાપુ, જેમણે આવી પ્રસિદ્ધ રચનાઓ આપણને આપી, એમના પ્રતિનિધિ તરીકે એમના વંશજ જે પધાર્યા છે એમને એમના પૂર્વ પુરુષને વંદન કરીને એમનું સ્વાગત કરું છું. અને હું પણ અત્યાર સુધી હરિને ભજતા હજી કોઈની લાજ, આ પદ અવારનવાર મને ગમતું પદ ગાઉં, પણ મેં હંમેશા પ્રેમલદાસ શબ્દનો જ પ્રયોગ કર્યો છે. હવે આજથી હું સુધારો કરીશ કે ગેમલદાસ મારું નામ છે. એવા વડીલને ખૂબ ખૂબ સાધુવાદ કે આપણા પંથકના એક આવા મહાપુરુષની અમે વંદના કરી શક્યા અને આપે એનો સ્વીકાર કર્યો. પરિબાપુ દ્વારકાની નજીક રહે છે, જામ ખંભાળિયા, એમનાથી આપણે બધા જ પરિચિત છીએ. આપણી ભજન ધારાના જે વડીલો આપણી પાસે છે ત્યારે એમાંના એક વડીલ જેમની વંદના આપણે કરી, એમને પણ મારા પ્રણામ. તબલાવાદક કચ્છમાંથી પધારે આપણે આપ, એમની પણ આપણે વંદના કરી. બેન્જો વાદક કચ્છમાંથી પધાર્યા અને પરિબાપુના મંજીરા તો ઘણા સાંભળ્યા. આ બધાને આ ભૂમિ પરથી હું ખૂબ ખૂબ સાધુવાદ આપીને આપ સૌને અમારી આ વંદના કબૂલ કરવા માટે વંદન કરું છું. આપ સૌને પ્રણામ. જય સિયારામ. તદુપરાંત અનેક ભજનિકો, વાદકો, ભજન ભાવિકો, સંતો, મહંતો મારા તરફ અને તલગાજરડા તરફ અહેતુ સદભાવ રાખીને અહીં આવે છે, એ બધાને હું પ્રણામ કરું છું. આપ સૌ ભાઈ બહેનો, મારે તો ખાલી 2-5 મિનિટ વાત કરવાની હોય છે, બાકી તો શ્રવણ કરવાનું હોય છે. ભજન લખાય એને પણ આવકારું છું, ભજન વંચાય એને પણ આવકારું છું, ભજનની ચર્ચા થાય એને પણ આવકારું છું, ભજન ગવાય એને પણ આવકારું છું, ભજન સંભળાય એને પણ આવકારું છું, ભજનના સેમિનારો થાય, ભજન ઉપર ચિંતન મનન રજૂ થાય એને પણ આવકારું છું, ભજન જે ગાતા હોય એની સાથે જે સાથ જોડાય એ બધા સાજિંદાઓને પણ આવકારું છું. પરંતુ એની સાથે સાથે ભજનનો મહિમા એક સાધુના બાળક તરીકે મને જે કંઈ થોડોક સમજાયો હોય તે 5 મિનિટમાં રજૂ કરીને હું બેસી જઈશ. આ બધી જ વિધાઓને બહુ હૃદયથી સ્વીકારું છું. વધારે વિધાઓ આમાં ભળે એને પણ આવકારીશું. લુપ્ત થઈ હશે વિધાઓ
એને પણ વંદન કરી લઉં, પરંતુ કેન્દ્રમાં ભજન છે. મને એવું સમજાયું છે કે એક સાધુના બાળક તરીકે કે આ ભજન છે એ 9 પ્રકારના પ્રમાણો આપણામાં પરિચિત કરાવે છે, એવું સમજાયું. ભજનાનંદી મહાપુરુષોને જોઈને, ગવાતા ભજનો દ્વારા, લખાતા ભજનો દ્વારા એનું ચિંતન મને. અહીંયા પણ આપણે એક બેઠક સાંજની એવી રાખતા હતા કે ભજન ઉપર વિદ્વાનો પોતપોતાનો અભ્યાસ, પોતપોતાની અનુભૂતિઓ, અનુભવ રજૂ કરતા હતા. પણ મને એવું સમજાયું છે, આ બધું સાંભળીને, જોઈને, અથવા તો ભજનાનંદી મહાપુરુષોના દર્શન કરીને, પહેલી વસ્તુ કે જેના જીવનમાં કેન્દ્રમાં ભજન છે એને કોઈનો ભય નથી લાગતો. આ પહેલી વસ્તુ મેં જોઈ છે. ભજન લખનાર, ગાનાર, સાંભળનાર બધા જ એમાં મોટે ભાગે સતત જે ભજન કરે છે, ભજન જેનો સ્વભાવ છે, એનામાં મેં ભય જોયો નથી. એ બહુ જ આરપાર હોય છે, ભય નથી દેખાતો. બીજું, સતત જે ભજનમાં રમમાણ છે કોઈ પણ વિધાને લઈને, એને કોઈ દિવસ ભ્રમ નથી થતો. એને દોરડામાં સાપ નથી દેખાતો. જે શંકરાચાર્યના વેદાંતમાં ભુજંગ રજ્જુ ન્યાય આવે છે સંસ્કૃતમાં, એનો ભ્રમ ખલાસ થઈ જાય છે. ભજનની કોઈ પણ વિધા પકડે, એ ભ્રમ સમાજમાં પેદા પણ ન કરે અને પોતે કોઈનાથી ભ્રમિત પણ ન થાય. એ ભજનનું બીજું લક્ષણ છે. ભજનનું ત્રીજું લક્ષણ મને સમજાયું તે છે એના તમામ ભેદો મટી જાય છે. ન કોઈ ઊંચ, ન કોઈ નીચ, ન કોઈ પાપી, ન કોઈ પુણ્યવાન, આ બધા જ ભેદો એના મટી જાય છે. આ 3 વસ્તુ ભજન દ્વારા ભજનીકોમાં, ભજનાનંદીઓમાં અનુભવાયા. બીજી 3 વસ્તુ, એને કોઈની સાથે વેર રહેતો નથી. કોઈની સાથે વેર એને રહે નહીં. આ ભજનનું એક બહુ મોટું પ્રમાણ અને પરિણામ છે. કોઈની સાથે વેર ન રહે. સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે ની રહે. કોઈની સાથે, હા એની સાથે વેર કરનારા ઘણા હશે, એને આપણે રોકી શકીએ નહીં, પણ ભજનાનંદીને કોઈ વેરી હોતો નથી. કોઈ નહીં વેરી હોતો. આ પણ મેં જાણ્યું, જોયું. બીજું, ભજનાનંદીને કોઈ વ્યસન નથી હોતું. હા, એક બહુ મોટું વ્યસન હોય છે અને તે ભજનનું, બહુ જ મોટું, જેનાથી કદી એ મુક્ત થવા નહીં છે. અને આપણે તો શું ભજન કરીએ, પણ મારા જેવું એક સાધુનું બાળક, ચાનું વ્યસન ખરું, બાકી કોઈ વ્યસન ન હોય. ત્રીજું, ભજન જે કરતા હશે એ કોઈને જુદા નહીં પાડે, વિગ્રહ નહીં કરે, સંધિ કરશે. એ બધાને ભેગા, એ કોઈને જુદા નહીં પાડી શકે, એના સ્વભાવમાં નથી. વિગ્રહ નહીં આવે, સંધિ જ આવશે, જોડવાનું જ આવશે. આ 3 વસ્તુ પણ મેં મારા 81 વર્ષની યાત્રામાં અનુભવ્યા કે આ 3 વસ્તુ એનામાં નથી. અને છેલ્લી 3 વસ્તુ ભજનાનંદી પુરુષ માટે, એ ભજન ગાતો હોય, સાંભળતો હોય, જે વિધામાં હોય તે, એને જેટલી માત્રામાં સમજાય, એને ભજનનો મર્મ સમજવામાં મોડું નથી થતું. ક્યારેક ભૈરવી સુધી નીકળી જાય તો પણ
છેલ્લે મર્મ તો સમજાઈ જાય. ભજન એટલે ઉત્તરાવસ્થા આવી જાય, ભૈરવીમાં જતા રહે. પણ આખી રાત જે ભજન ગાય, સવાર સાંજથી શરૂ કરીને સવાર સુધી, એમાં એકાદી પળ તો એવી આવે જ છે કે જેને ભજનનો મર્મ સમજાય, અને એ એની મોટામાં મોટી સફળતા છે કે એને મર્મ છે. બીજું, આપણે તો સંસારી માણસો છીએ, અને તેથી ભજન જ ધર્મ સમજાવી શકે. મોટામાં મોટો કળિયુગનો કોઈ ધર્મ હોય તો એ ભજન છે. આમ તો ધર્મની અનેક વ્યાખ્યા છે શાસ્ત્રોમાં, પરંતુ આ જે કાળમાં આપણે જીવીએ છીએ એ કોઈ પરમ ધર્મ હોય તો એ ભજન છે. અને એ પરમ ધર્મ હોવાને કારણે જેમ ભજનનો મર્મ સમજાય, એમ ધર્મ તત્વ શું છે એ પણ ભજનિકને સમજાઈ જાય. આપણે આપણા ધર્મ સંભાળવા, આપણો મેં તો ગાઈ ગયો. તો આ બીજું. અને ત્રીજું, એને કર્મની કુશળતા આવે છે. કર્મ કુશળતા ભજનિકમાં બહુ હોય. આ ભજન ગાય, બાપુ ગાય, પછી મંજીરા વાગે, બેન્જો વાગે, કે કોઈ પણ વાદ્ય વાગે, તબલા વાગે, એ બધાને પણ એના કર્મની કુશળતા સાથે જોડાય છે. જરા પણ તાલભંગ ન થાય, સુરભેદ ન થાય, આ બધા સાથે જોડાય, એને પણ કર્મ કૌશલ્ય, ગીતાનું જે કર્મ કૌશલ્ય છે એ એનામાં આવે છે. તો ભજનાનંદી વ્યક્તિમાં આવા 9 લક્ષણો આમ પ્રત્યક્ષ દેખાય છે, અનુભવાય છે. એવું જે ભજન તત્વ છે, તુલસીદાસજી તો એમ કહે કે ભજંતી એ નારા, જે ભજશે, આ સિવાય બીજું કોઈ એક જ ઉપાય છે. ચારેય યુગમાં ભજનનો મહિમા છે, કલિયુગમાં વિશેષ છે. હું એક સાધુના બાળક તરીકે, અમારે મંડપો થાય ત્યારે નાની નાની ભજન મંડળીઓ બેસતી હોય, એનો પણ હું શ્રોતા છું. ત્યારે માઇક નહોતા, લાઉડ સ્પીકરો નહોતા, અને બધી જ મંડળીઓ જુદી જુદી બેસે, બધાના સૂર અને તાલ જુદા હોય, છતાંય એક પણ મંડળીનો સૂર બીજાના સૂરને કાપતો નહોતો, બીજાના તાલને બેતાલ કરવાની કોશિશ નહોતો કરતો. એમાં સ્પર્ધા નહોતી, કેવલ શ્રદ્ધા તત્વ હતું. આ મંડળીઓને જોતા જોતા આજે હું આ બધા જ મારા અતિ સ્નેહી, આ બધાને હું બહુ પ્રેમ કરું છું. મારી પાસે આ સિવાય કાંઈ નહીં. મને ઘણા એમ કે બાપુ હું કીધા કરું કે મારા શ્રોતાઓ તરફ મારી મમતા છે, પણ એ તો એક જીવ સ્વભાવે હું બોલું છું કે મારું મમત્વ છે. બાકી હું આ બધાને પ્રેમ કરું, અને એ પ્રેમ પણ રિટર્ન ગિફ્ટ વગરનો પ્રેમ કરું છું. રિટર્ન ગિફ્ટ કોઈ નહીં જોઈએ. તો આ બધાને બહુ જ મને ભાવ જાગે છે. અહીંયા આટલા બધા મંજીરા વાદક, તબલા વાદક, બેન્જો વાદક, જે કેવલ અહીંયા કાર્યક્રમ છે એટલે જ એને વગાડવા મળવાનું નથી, એને એવોર્ડ નથી. અહીંયા બધાને આપણે નહીં એનું આપણી સેવા સ્વીકારી છે, છતાંય આવે છે. એનું એક જ કારણ છે કે હું ગાય ન ગાય, વગાડે ન વગાડે, એ બધાને પ્રેમ કરું છું, એટલા માટે આવે છે. તો આપ સૌ અહીંયા આવો છો, અને આપ સૌને સાંભળતા સાંભળતા, શિવરાત્રિના મેળામાં સાંભળતા, બીજા અનેક પ્રસંગોમાં, આમાં કે કોના કોના નામ લઉં, આ બધાને લગભગ મેં સાંભળ્યા છે. લગભગ કોઈ બાકી હોય તો મને ખબર નથી. અને આ બધાને ખબર છે કે મોરારી બાપુને કયું ભજન ગમે છે. એટલે ક્યારેક ક્યારેક તો એનું એ ભજન મારે 9 વખત સાંભળવું પડ્યું છે. પહેલી વાર કાનદાસ બાપુ તલગાજરડા પધાર્યા વર્ષો પહેલાં, અને ગામના જાપે હવેડો છે ત્યાં એના ભજન રાખેલા, અને સાહેબ 9 વાગ્યાથી શરૂ થયું અને સવારના 7 વાગ્યા કીર્તિ બાપુ, અને ભજન, અને છેલ્લે એણે જે ગગનગઢ શરૂ કર્યું સાહેબ, એ મારા મગજમાં સૂર એવા ઘૂંસી ગયા કે, અને પછી હું તો મારી રીતે એને ખાલી એમને ગણગણું, પણ એ બધાને ખબર પડી ગઈ કે બાપુને બહુ ગમે છે. એક શિવરાત્રિના મેળામાં એક કીર્તિ સાક્ષી છે, હું ઉતારે જાઉં, મને ભાળે એટલે જે ભજન ઉપાડ્યું એ મૂકી અને ગગનગઢથી બોલવાનું.
મને કે હવે આ ગગનગઢમાંથી બીજે ઉતારે તો આપણને ઉતારશે કદાચ, પણ જ્યાં બીજે જાઉં પાનબાઈનું હાલતું હોય, પાનબાઈ માને પગે લાગીને મૂકી ગગનગઢથી 9 જગ્યાએ અમે આજ, એટલે કે આપને પણ ખબર છે કે મને શું ગમે છે અને તમને શું ગમે છે એની હું દરકાર કરું છું. અને ભજનના એક મોટા ચિંતક, ભજનને કેન્દ્રમાં રાખીને એક શિષ્ટ સાહિત્યના સાધુ પુરુષ મકરંદ દવે એમ કહ્યું છે કે ભજન કરે એ જીતે, મનવા ભજન કરે એ જીતે. અને ગમતાનો કરીએ ગુલાલ, ગમતું મળે તો હલ્યા ગુંજે ન ભરીએ. એ આ બધું આપ બહુ મોટી સેવા કરો છોકરાઓ. હું તમારા વખાણ કરવા નથી કહેતો બાપ, વખાણ કરીને કંઈ નથી આપને ફાયદો થવાનો, મને કંઈ, પણ આ બહુ મોટી સેવા છે. ભજને સ્ટેજને બહુ મોટું કરી દીધું છે. પછી સુગમ સંગીત હોય, શાસ્ત્રીય સંગીત હોય, લોક સંગીત હોય, કોઈ પણ આટલા મોટા સ્ટેજો આપણે જોયા નહોતા. અને છેલ્લે 30 વર્ષથી કે 20 વર્ષથી, વધારે હું ન કહું તો, બધા જ ભજનીકોને એક મંચ ઉપર બેસીને એકબીજાને પ્રેમ કરતા જોયા છે. નહીંતર તો સાહેબ મેં મુશાયરાઓ જોયા છે, મહેફિલો જોઈ છે, પોતાનો વારો આવી જાય પછી નીકળી જાય સાહેબ બીજાના વારામાં. જગદીશ ત્રિવેદીની એક પંક્તિ છે કે કોઈ આગળ વધે એને તે ક્યારેય વધાવ્યો છે. સમાજને અમુક પ્રશ્નો પૂછ્યા છે એણે, એમાંની એક પંક્તિ આ છે કે કોઈ આગળ વધે એને તે ક્યારેય વધાવ્યો છે. એવી આખી પ્રશ્નોત્તરીમાં એણે કવિતા મને સંભળાવી. અમે તો આપ બધા અહીંયા આવો છો, અમારો આનંદ વધારવા માટે આવો છો. હું બધાનું સ્વાગત કરું છું. અને હવે અહીંથી હરીશભાઈનું કામ બહુ જ કઠણ છે, હું જાણું છું. વર્ષોથી ચિત્રકૂટ ધામની સેવામાં આ વ્યક્તિ સમર્પિત છે. પછી કોને મૂકવા, શું કરવું, એને વિનય કરવો, બહુ લાંબુ ભજન નહીં ગાતા, ઘરે બેસીને લાંબુ ભજન કરજો, એ બધું જેથી કરીને આપણે બધાને હું વધારે સાંભળી શકું. વિશેષ કંઈ નહીં કહેતા. છેલ્લે એટલું જ કે ભજન ભૂતને ભગાવે. ભૂત એટલે ભૂત પ્રેતની વાત નથી કરતો. ભજન એટલે ભૂતકાળ ભૂલાવી દે. આ ગેમલજી બાપુ હરણીને મારે, 3 જીવની હિંસા કરે અને એક સાધુ પુરુષ એને મળી જાય અને પછી એનો ભૂતકાળ વયો ગયો સાહેબ. એ ગેમલ બાપુ ન રહ્યા, ભલે ગેમલ બાપુના જ નામે, પણ હું તો કહીશ પ્રેમલ બાપુ થઈ ગયો. એ ગેમલ જતું રહ્યું અને એને પ્રેમ જાગ્યો. એટલે ભજનથી ભૂત ભાગે. એટલે ઓલા ભૂત પ્રેતની મને ખબર નથી, પણ એક પાકું, ભજનથી ભૂત ભાગે અને ભજનથી ભવિષ્ય જાગે. આપણું ભવિષ્ય મેટત કઠિન કુ અંક ભાલ કે. આ અમારો કીર્તિ, આ બધા છોકરાઓ કોના આજે ક્યાં છે સાહેબ એની વાણી સાંભળવા માટે? નાના કેટલા નવા કલાકારો આવી રહ્યા છે. આ બધાને સાંભળવા માટે લોકોને ભૂખ જાગી છે. અને જ્યારે આટલી સાચી ભૂખ છે ત્યારે એના પેટ ભરવો બરાબર, એને ઉબકો ન આવે, એને ઉલટી ન થાય, એને તંદુરસ્તીપૂર્વક કલા રજૂ કરવી એ પણ તમારી ફરજ છે કે એને ક્યાંય ઉલટી ન થાય. કારણ કે બધા ભૂખ્યા છે, બહુ ભૂખ્યા છે. મને તો ગાડીમાં કોઈક નવા કલાકારનું કંઈક સંભળાવે, આ ખેતશીખ કોઈક સાથે હોય તો કે બાપુ આને તમે સાંભળ્યો છે, અને મને આમ અંદરથી એટલે હું તરત ફોન કરાવું કે એને તમે ફોન કરો ભાઈ, હું મારો રાજીપો વ્યક્ત કરું કે વાહ ખુશ રહો. તો ભજનથી ભૂત ભાગે અને આપણું ભવિષ્ય જાગે, ભવિષ્ય ઉજળું અને વર્તમાન હંમેશા આગે આપણી સામું ઊભું રહે. આ ભજનના 3 લક્ષણો છે. વિશેષ કંઈ નહીં કહેતા. આપ સૌને મારા પ્રણામ. આવતા રહેજો. કોઈને આમંત્રણ મોકલતા નથી, છાપામાં આવી જાય છે, છાપામાં મેં આવતા નથી અને ખબર પડે એટલા બધા મીડિયાવાળા આપી દે છે. અને આપ સૌ આવો છો, આમ નમ આવતા રહેજો. અને વારો આવે ન આવે પણ
એની ચિંતા કર્યા વગર. આ હોંસરી આખી એનાથી જ ભરી છે. મને એ તો કે 1 ટક બેન્જો વાળા આવ્યા છે, 1.5 ટક તબલા વાળા આવ્યા છે, લગભગ 2 તબ મંજીરા વાળા આવ્યા છે. મારા બાપ, આપનું બહુ સ્વાગત છે. આવતા રહેજો, પ્રસંગે આવો, એમનેમય આવતા રહેજો. हंस के बोला करो, हंस के बुलाया करो, ये बाप का घर है, आया जाए.